તો દાહોદના ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને માત્ર અડધા કલાકની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ થતા ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ભારે વરસાદના પગલે ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી। તો ફતેપુરામાં એવો તો વરસાદ પડ્યો કે અડધો કલાકની અંદર 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા ઢીંચણસમાં પાણી ભરાવાના પણ દ્રશ્યો સર્જાયા હતા। દાહોદના ફતેપુરામાં અને દાહોદમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક રસ્તા પાણી પણ થઈ ગયા છે। આ ભલે કમોસમી વરસાદ હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તેમાં અસર હોય, પરંતુ ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો અને સાથે સાથે વાવાઝોડું પણ ફૂંકાયું હતું, જેના કારણે દાહોદ હાઈવે ઉપર આવેલા કેટલાક વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ ગયા હતા। તો આ તરફ રોડ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે જાણે ચોમાસું બેસી ગયો હોય એટલો ધોધમાર વરસાદ વરસ્યો અને વાહન ચાલકોને તકલીફ પડી, લોકોના ઘર આગળ પર પાણી ભરાઈ ગયા। ત્યારે દાહોદમાં ફતેપુરા નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જોકે હજી પણ આજે 1 વાગ્યા સુધી મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોની મુશ્કેલી હજી પણ વધી શકે છે। પણ ચોક્કસથી વાવાઝોડું આવતા, વાતાવરણમાં પલટો આવતા દાહોદવાસીઓને ગરમીમાંથી રાહત મળી ગઈ છે। તો 2 દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદના, કે જ્યાં ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। વૃક્ષો રસ્તા પર પડ્યા હોવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો। જોકે ત્યાંથી પસાર થતી જે બસના ડ્રાઈવર અને કંડક્ટર હતા, તેમણે વૃક્ષના થડને ત્યાંથી હટાવી અને રસ્તાને ખુલ્લો કર્યો હતો। તો અહીંયા પણ ક્યાંક જે તંત્રની બેદરકારી સામે આવી। બીજી તરફ તંત્રની એવી તો કેવી બેદરકારી કે અહીંયા 1 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસે છે અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં। બીજી વસ્તુ એ પણ છે કે આ ઉનાળો છે કે ચોમાસું છે, જે દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે એ તો વરસાદી માહોલના જોવા મળી રહ્યા છે અને ઉનાળામાં જ જ્યાં કાળઝાળ ગરમી પડતી હોય, ભર ઉનાળો હોય, એની વચ્ચે ધોધમાર વરસાદ।